મિત્રો આજે આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે, જ્યાં પહેલાંના જમાનામાં અહીંયા જે મારા દાદાને બધા વાતો કરતા કે આ જગ્યા ઉપર પહેલાં સારણોના નેહડા હતા, જે આ નદીમાં પૂર આવવાથી નેહડા તણાઈ ગયા છે. તો હું તમને દેખાડું કે આપણે ખોડિયારમાંનું મંદિર, હા છે આપણે ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. આ જે છે તે જૂનવાણી જમાનાનું છે, પહેલાંના જે સારણોના નેહડા હતા ત્યારના પથ્થરની પૂજા કરતા હતા. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, આ ખોડિયારમાં છે, પથ્થરમાં ખોડિયારમાં છે, અહીંયા મૂર્તિની સ્થાપના કરી છે, તમે જોઈ શકો છો મિત્રો. ને આપણે જઈએ છીએ હવે અહીંયા રામાપીર છે, પછી બાપા સીતારામ છે, કાળભૈરવ દાદા છે, બજરંગદાસ બાપા છે, જયનાથ બાપુ છે, જાજા ભગવાન છે, આપણે બધીમાં મળશું. અને અહીંયા માયા પણ છે, હું તમને એ પણ દેખાડીશ. તો હાલો આપણે પહેલાં બાપા સીતારામે જઈએ, નાથી રામાપીરે જઈએ ને નાથીને કાળભૈરવ દાદાએ જઈએ. તો મિત્ર અહીંથી થોડુંક ચાલો એટલે આ ખોડિયારમાંનું મંદિર છે, ને અહીંથી ને આ બાપા સીતારામની ધજા તમે જોઈ શકો છો. બાપા સીતારામની ધજા છે ને એ બાપા સીતારામનું મંદિર છે. એટલે આ બધું ખુલ્લું વાતાવરણ છે, મસ્ત લોકેશન છે, મજા આવે એમ અહીંયા ફરવાની. ને તમે જોઈ શકો છો મિત્ર, અહીંયા થાંભલો છે, નીચે તમે ખાલી દોરી વેથી ધજા ચડાવી દેવાની એટલે ઉપર તક ધજા વહી જાય. આ બાપા સીતારામનું છે, અહીંયા બાપા સીતારામનું છે પણ અહીંયા આપણે રામાપીરનું મંદિર બનાવવાનું છે. મંડપ તો થઈ ગયો છે, હજી મંડપથી આવીને 2 વર્ષ જેવું થઈ ગયું છે. લાકડા બધી મંડપને એમને એમ જ છે, તમે જોઈ શકો છો મિત્રો. આપણે અહીંયા મંડપ થયો હતો, આ રામાપીરનું મંડપનું સ્થાન છે, જ્યાં મંડપનું લાકડું હતું. આ આપણે રામાપીરનું મંડપનું સ્થાન છે. અહીંયા મંદિર બનવાનું છે, પણ હવે ક્યારે બને એનું કાંઈ નક્કી નથી. મિત્રો આપણે હવે જઈએ છીએ કાળભૈરવ દાદા. તમે જોઈ શકો છો ઓલે પર મંદિર દેખાય છે કાળી ધજા, ને ત્યાં કાળભૈરવ દાદાનું મંદિર છે, જે અહીંયા આખી કાદી એટલે કે કાદી તરીકે આ જગ્યા છે એ ઓળખાય છે. મારા ગામથી થોડુંક દૂર છે અને ત્યાં આવેલું છે આ જગ્યા. જોરદાર લોકેશન છે, મસ્ત છે, ફરવા જેવી જગ્યા છે, તમે પણ આવી શકો છો મિત્રો. તો આપણે જઈએ છીએ તો હું હવે મારા સંપલા પહેલો તો આપણે નીકળી ગયા છે કાળભૈરવ દાદાએ. આપણે પગી ગયા છે. આ કાળભૈરવ દાદાનું મંદિર છે. પહેલાં તો બધું અહીંયા વાવ હતી, એમાં બધા દેવસ્થાન હતા. આ કાળભૈરવ દાદા છે, આપણે બધું અહીંયા જવાડી દીધું છે મીઠાઈને. કેમ કે મારા પપ્પા જ્યારે મારા દાદા જ્યારે જીવતા ત્યારે એ પહેલાં મીઠાઈ દર વર્ષે જવાડતા, પછી એનું અવસાન થયું, પછી મારા પપ્પા જવાડતા. મારા પપ્પાનું અવસાન થયું પછી હવે હું જવાડું છું, એટલે વર્ષે દાડે અમે જવાડીએ છીએ અહીંયા કાળભૈરવ દાદાને. ને હનુમાન દાદાની મૂર્તિ છે, કાળભૈરવની છે, આપણે જન્નત બાપુ છે, ને આ વાયુમાં ત્યારે અહીંયા વાયુ છે, તમે જોઈ શકો છો મિત્ર. આ વાયુમાં બધીનું સ્નાન એટલે કે અહીંયા બધીની બેઠક હતી, અને એ વાયુમાં કોઈ દર્શન કરવા જઈ શકતું નહીં, કેમ કે કાંટા ને એવું બધું છે, એટલે આમ થોડીક કાંઈ જવાય એવો રસ્તો નથી. એટલા માટે આપણે અહીંયા બારા બેહાડી દીધા છે, એટલે કે બધા દર્શન કરી શકે. ને એમાં ગુફા છે, અંદર રસ્તો છે જુનાગઢ જવાનો, ત્યાંથી તમે જુનાગઢ પણ જઈ શકો છો. માનો કે મિત્રો આ કાદી આખી છે, એ આખી કાદીમાં બધી પથ્થર દેખાય છે તમને મોટા મોટા, એ બધી આ ખોડિયારમાંનો પથ્થર છે, એની અંદર પણ માયા છે. ને આ બધા પથ્થર આપણે કાઢ્યા છે જ્યારે રામાપીરનો મંડપ કરવાનો હતો, ત્યારે આ જગ્યા બધી સુખી કરવાની હતી, ત્યારે આ બધીમાં પથ્થર હતા મોટા મોટા, જે જીસીબીથી નીકળે એમ નહોતા, જે નીકળે એવા હતા એ કાઢ્યા, જે નહોતા નીકળે એવા એવા બધા પથ્થર હજી અહીંયા તમે જોઈ શકો છો છે.
મિત્ર આ બધીમાં તમે જોઈ શકો છો કે અહીંયા માયા છે. હું તમને એ પથ્થર પણ દેખાડું. કાયદેસર આપણે ગોળ વ્હીલ આવે ને એ ટાઈપ પથ્થર છે. થોડીક મુશ્કેલ રસ્તો છે અહીંથી જવા માટે, છતાંય હું તમને દેખાડવાની કોશિશ કરી કે અત્યારે તો આ બધું ઊંઘા જેવું થઈ ગયું છે, જંગલ જેવું. મને નથી લાગતું કે અહીંયા એ પથ્થર અત્યારે દેખાતો હોય, છતાંય આપણે બનતી કોશિશ કરીએ કે તમને હું પથ્થર દેખાડી શકું કે જ્યાં માયા છે. મિત્રો આપણે પણ ભૂલી ગયા હતા પથ્થર કઈ જગ્યાએ હતો એ. તો હું તમને કેમ કે હું પણ આવ્યો હતો એને 2 વર્ષ થઈ ગયા છે. ત્યારનો હું પણ અહીંયા નહોતો આવ્યો કેમ કે મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. ત્યાર પછી હું પણ નથી આવેલો અહીંયા. એટલે હું તમને દેખાડું કે પથ્થર કઈ જગ્યાએ છે. એટલે પથ્થર અહીંયા છે, આપણે ઓલે પર પહેલાં ગયા હતા. તમે જોઈ શકો છો આ પથ્થર છે, આ મંદિર છે જે પથ્થર માથે બનાવેલું છે, ખાલી પાંડાનું. ને આ પથ્થર છે, તમે જોઈ શકો છો કાયદેસરનું ગાડીનું વ્હીલ આવે એ ટાઈપ ગોળ શક્કર 1 નંબર વ્હીલ જેમ છે. તમે જોઈ શકો છો મિત્રો. હું તમને દેખાડવાની કોશિશ કરું. 1 નંબર વ્હીલ જેમ જ છે, ગોળે ગોળ. જ્યાં અહીંયા માયા છે, જોયું ને મિત્ર, 1 નંબર ગોળ વ્હીલ છે જે અહીંથી લઈ ને અહીંથી એમને એમ ગોળ વ્હીલ જેમ છે. પણ આ બધીમાં અત્યારે તો જે કે જોઈ શકો છો કાંટા છે, એટલે આપણે દેખાય એમ નથી. પણ અહીંયા મારા દાદા, મારા પપ્પા ને બધા કહે છે કે અહીંયા માયા ખતરનાક જોરદાર માયા છે. કોઈની તાકાત નથી કે અહીંથી હું માયા કાઢી લઉં. કોઈ કહે નીકળે એમ જ નથી. એવી ખતરનાક માયા છે. માયા તો આખી કાદીમાં છે ભાઈ, તો આપણે નથી જોતી એમ. આપણે કાંઈ કામની નથી ને આપણે કાંઈ જોતી નથી માયા. આપણે તો અહીં જો ખોડિયારમાંના દર્શન કરી લેવાના, કાળ ભૈરવ દાદાના દર્શન કરી લેવાના, બહાર દર્શન કરી અગરબત્તી કરી ઘરે. જો આપણી ગાડી ઓલે પર ઊભી છે નદીને કાંઠે, ઓલે પર તમે જોઈ શકો છો મિત્ર. ના નદી છે, નદી ટપીને વહી જવાનું પાછું. અને તમારે કોઈને અહીંયા આવવું હોય તો તમે માટગામથી પણ આવી શકો છો અને રાણોસીથી પણ આવી શકો છો. બંનેને વસાડે અહીંયા ખેતરોમાં જે કાદી વિસ્તાર છે. તમે કોઈ પણને પૂછી શકો છો કે અમારે ખોડિયારમાં કાદીવાળા ખોડિયારમાં હવે જવું છે, એટલે તમને તમે અહીંયા સુધી મૂકી જશે. એટલા માટે આપણે કાળ ભૈરવ દાદા છે તો અહીંયા દર્શન કરવા આવવાનું ભૂલાય નહીં મિત્ર. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. ભૂલતા નહીં, આવા નવા વિડીયો તમને આવતા રહેશે.